તો ગોવાના અગ્નિકાંડમાં 25 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે અને અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। મૃતકોને 5 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે। તો ગોવામાં આજે જે ક્લબમાં આગ લાગી હતી તેમાં 25 લોકોના મોત થઈ ગયા છે। 25 લોકો મોતને ભેટ્યા, પરંતુ આ બાદ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું ખરેખર સિલિન્ડર બ્લાસ્ટથી આ આગ લાગી હતી કે અન્ય કોઈ કારણ છે? શું ફાયર સેફટીના સાધનો ત્યાં ઉપસ્થિત હતા કે નહોતા? આ તમામ સવાલો થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તેમાં મૃતકોને 5 લાખની સહાય કરાશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી રહી છે। એ 25 લોકોના જીવ ગયા કે જે મનોરંજન માટે આવ્યા હતા, પરંતુ સેકન્ડ્સમાં જ માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। ત્યારે હવે એ પણ જાણકારી આપના સુધી પહોંચાડીએ કે આ જે આખો ક્લબ હતો ત્યાં કેવી રીતે આગ લાગી હતી, અગ્નિકાંડમાં કેટલાક નવા ખુલાસા થયા છે, વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીએ। તો નાઇટ ક્લબ ગેરકાયદે હતું, સૌથી મોટી આ જાણકારી મળી છે કે જ્યાં ક્લબ ચાલતું હતું, કેટલા સમયથી ગોવામાં આ ક્લબ ચાલે છે અને સૌથી મોટી જાણકારી એ છે કે આ ક્લબ ગેરકાયદે રીતે ચલાવવામાં આવતું હતું। દબાણ કરી ગેરકાયદે રીતે ધમધમી રહ્યું હતું આ ક્લબ, ખોટી જગ્યા પર ગેરકાયદે રીતે દબાણ કરીને આ ક્લબ છે ચલાવવામાં આવતું હતું। ત્યારે હવે એ પણ સવાલ થાય કે આટલા સમય સુધી આ ક્લબ ચાલતું હતું તો શા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, કોઈ પણનું ધ્યાન કેમ ના ગયું? ક્લબ એન્ટ્રી એક્ઝિટ ગેટ ખૂબ જ સાંકડા હતા। આ પણ એક કારણ છે કે જેને કારણે આ બનાવમાં 25 લોકોના મોત થઈ ગયા। જો આ રસ્તો પહોળો હોત અથવા તો એક્ઝિટ ગેટ 2 હોત તો કદાચ આટલા મૃત્યુ ન થયા હોત। સાંકડા રસ્તાને કારણે ફાયર વિભાગની ગાડી પહોંચી શકી નહીં। જો ત્યાં રસ્તો પહોળો કરવામાં આવ્યો હોત તો તાત્કાલિક ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ પર પહોંચી જાત અને આગ બુઝાવવામાં સફળતા મળી જાત અને જે મૃત્યુઆંક થયો છે તેમાં થોડો ઘટાડો જોવા મળી શકત। ફાયરની ગાડી ઘટના સ્થળથી 400 મીટર દૂર રહી હતી। ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ પર સાંકડા રસ્તાઓને કારણે પહોંચી ન શકી। 400 મીટર દૂરથી તેમણે આગ બુઝાવવાની કામગીરી કરવાની ફરજ પડી હતી, એટલા માટે પણ મૃત્યુઆંક વધી ગયો હોય તેવું કહી શકાય। ડાન્સ ફ્લોર પર 100 થી વધારે લોકો હતા, 100 જેટલા લોકો હતા, જેમાં 25 લોકોના મોત થઈ ગયા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓ હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે। એ સમયે ઘટના જ્યારે બની ત્યારે 100 લોકો ઉપસ્થિત હોવાની જાણકારી છે। ગણતરીની મિનિટમાં ક્લબ આગની ઝપેટમાં આવી ગયું હતું, કેમ કે ફાયર વિભાગ તાત્કાલિક પહોંચવા લાગ્યું હતું, પરંતુ રસ્તા એ પ્રકારના હતા કે અંદર સુધી ગાડી આવી શકે એમ નહોતી। 400 મીટર દૂર રાખવાની ગાડીને ફરજ પડી હતી અને જેને કારણે પણ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। હવે અન્ય નાઇટ ક્લબમાં પણ તપાસ હાથ ધરાશે, કેમ કે આ ઘટના બાદ સામે આવ્યું કે આ જે ક્લબ છે એ ગેરકાયદે રીતે ચાલતો હતો, એટલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને ગોવાના જે અન્ય ક્લબ છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।